હેનરી ફોર્ડ જેમણે બજારમાં અડસેલ નામની કાર મૂકી હતી, પરંતુ એને કોઈ જાજો પ્રતિસાદ ન મળ્યો. એના રિવ્યૂ કારના બહુ સારા ન આવ્યા, કારમાં ફોલ્ટ જણાઈ. જ્યારે ફોર્ડને આ કાર માટે બહુ જ આશા હતી, પણ ઉલટું જ બન્યું. કોઈ કાર ખરીદવા માટે એટલી તત્પર રહ્યું નહીં. એટલે એમણે આ નિષ્ફળતાનો સ્વીકાર કરવો મુશ્કેલ હોય છે, પણ ફોર્ડે એનો નિખાલસતાપૂર્વક એનો સ્વીકાર પણ કરી પણ લીધો. એટલું જ નહીં, પણ બજારમાંથી બધી કાર પાછી ખેંચી લીધી. તમે કદાચ આ વસ્તુને ઓબ્ઝર્વ કરી હશે કે જે મોટી મોટી કંપનીઓ હોય, દવાની કંપનીઓ હોય, કાર માટેની કંપની હોય કે મોબાઈલની કંપની હોય, જ્યારે કસ્ટમર તરફથી રિવ્યૂ એના બહુ ખરાબ આવતા હોય તો એમનામાં એ તાકાત હોય છે કે એ લોકો માર્કેટમાંથી એ પોતાની પ્રોડક્ટ હોય એને પાછી ખેંચી લેતા હોય છે. તો એ સાહસ, એ જે નુકસાન સહન કરવાની તાકાત અગર તમારામાં આવશે તો તમારી અંદર એ સાહસ વૃત્તિ આવશે અને એનાથી તમારામાં હિંમત, નિર્ભયતા જન્મ લેશે.